અમરેલીના બગસરામાં ભારે વરસાદથી ખેતીમાં થયેલ નુકસાની મામલે કિસાન કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ। અમરેલીના બગસરા તાલુકામાં 24 જુલાઈએ પડેલા ધોધમાર વરસાદના કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને ગ્રામ્ય પંથકમાં ખેતી પાકને પણ નુકસાન થયું હતું। ત્યારે બગસરા કિસાન કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી પાક નુકસાનીનો સર્વે કરાવી વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી હતી। અમરેલીના બગસરા તાલુકામાં 24 જુલાઈએ ધોધમાર વરસાદ વરસતા ખેતીને નુકસાન થયું હોવાની બગસરા કિસાન કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। પાક નુકસાની અંગેનો તાત્કાલિક સર્વે કરાવી વળતર ચૂકવવાની માંગ કરવામાં આવે છે। અમરેલી જિલ્લા કિસાન કોંગ્રેસ પ્રમુખ સત્ય મકાણીએ જણાવ્યું હતું કે બગસરા તાલુકામાં 24 તારીખે પડેલા વરસાદના કારણે ઘણા ગામડાઓ પ્રભાવિત થતા પાણી ખેડૂતોના ખેતરોમાં ઘૂસી ગયા, જેના કારણે પાક નિષ્ફળ ગયો છે। જેથી તાત્કાલિક સર્વે થાય અને સહાય મળે, જેથી ખેડૂતો ફરી બેઠો થાય તેવી માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જય કિસાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન। ચોવીસ સાથે જે બગસરા તાલુકાની અંદર અતિ ભારે વરસાદ એક સાથે પડ્યો, એના ભાગરૂપે બગસરા તાલુકાના ઘણા ગામો પ્રભાવિત થયા। ખેતરોની અંદર ફૂલ પાણી આવી ગયા, જેના હિસાબે ખેતરોનું ધોવાણ થયું અને પાક નષ્ટ પામ્યો છે। એટલે અમારી એવી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આનું સર્વે થાય અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે વળતર મળે, તો જે ખેડૂત અત્યારે જેનું ફસલ બરબાદ થઈ ગઈ છે તે ખેડૂત પાછો ઊભો થાય। જે કર્જામાં ડૂબેલો લોન લીધેલી હોય ખેડૂતોએ, તે એની પાછી લોન ભરપાઈ થઈ શકે એવી અમારી માંગણી છે। તો આપ તાત્કાલિક ધોરણે આની ગતિવિધિ આગળ વધારો એવી અમારી માંગણી છે। આજે જ આપની રજૂઆત પછી અમારી એટલા ઝડપથી તમારું જે વળતર છે કે જે કંઈ છે તેના માટે આગળની પ્રોસેસ શરૂ થાય તો અમારા બીજી અમારી એવી માંગણી, બગસરા તાલુકાની અંદર જે 24 તારીખે વરસાદ પડ્યો તેના ભાગરૂપે બગસરા તાલુકાના ઘણા ગામડા પ્રભાવિત થયા। પાણી નહેરમાં પાણી ખેતરોમાં ઘૂસી ગયા, તેના કારણે ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા છે અને પાક નિષ્ફળ ગયો છે। તો તાત્કાલિક અમારી એવી માંગણી છે કે તાત્કાલિક સર્વે થાય અને ખેડૂતોને પૂરતું વળતર મળે। તો જે ખેડૂત કર્જમાં ડૂબેલો છે વધારે કર્જમાં ડૂબે નહીં અને તાત્કાલિક એને વળતર મળે, તો એનો પાક નિષ્ફળ ગયો છે તો એને સહાયરૂપ થઈ શકે અને પાછો પાક વાવેતર કરી શકે।